નમસ્કાર, જય હિન્દ. એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બિલીમોરા દેસરા કુંભારવાડમાં સ્થાનિકો પૂરની સમસ્યાથી પરેશાન. વિસ્તૃત અહેવાલ પ્રમાણે જોઈશું તો દેસરા કુંભારવાડની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે. સ્થાનિકોના માનવા પ્રમાણે નવી બનેલી દિવાલને કારણે શરૂઆતના પાણી પણ ઉતરી શકતા નથી, જેના કારણે થોડા વરસાદમાં પણ રસ્તાની અવરજવર બંધ થાય છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે. હાલ વધુ અહેવાલ પ્રમાણે જોઈએ તો ભવાની માતા મંદિરની જે ટીમ છે અહીં તે આજે ગણપતિ બાપાને લેવા માટે મુંબઈ ગયેલા છે, તેથી જુવાનિયાઓ પણ અહીં ખૂબ ઓછા છે, તો વડીલો જ આ બધું હેન્ડલ કરી રહ્યા છે. દેસરા જૂના કુંભારવાડની આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે. બોટ દ્વારા અહીંના સ્થાનિક લોકોને બહાર લઈ જવા માટે એક ઓપરેશન દ્વારા બહાર લઈ ગયા. બાકી સ્થાનિકોની અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ગયા વખતે જ્યારે પાણી ભરાયા ત્યારે આ લોકોના ઘરમાં જે પાણી ઘૂસેલા હતા, તો એવા સ્થાનિકોની સાથે આપણે વાત કરીશું. કઈ રીતની પરિસ્થિતિ હતી ગયા વખતે? એટલે પ્રશાસને કોઈ નોંધ નથી લીધી? બરાબર. નુકસાન અહીંયા તો થયેલું જ બરાબર અંદર સુધી કોઈને કોઈ જાતની સહાય નથી. જે આગળ દૂધનું પેકેટ છે તેને આગળ આપે છે, તમે અહીંયા લગીને તો કોઈ આવતું જ નથી. મોટા મોટા આ જે અધિકારીઓ છે શું કરે છે? આટલા વર્ષથી જ હોય છે એ લોકો. એટલે વર્ષોથી આ સમસ્યા તો છે, સમસ્યા વર્ષોથી છે. જોટામાં આમાં હાલની પરિસ્થિતિમાં એવું છે કે આ ચેક ડેમ બનાવવામાં આવ્યો. ચેક ડેમને કારણે પાણી ઓલરેડી હવે અમારે પ્રોબ્લેમ રહે છે. અચ્છા, એટલે પાછળ જે ચેક ડેમ બનાવવામાં આવ્યો ઓલરેડી પાણી હવે આઉટડોર કોઈ છે જ નથી. એનો કોઈ જાતની સહાય નથી આવી. જોવા ખુદ નથી આવ્યા. કોઈ બી અધિકારી અહીંયા નથી આવ્યું. અને કેટલું નુકસાન થયું છે, શું છે, કેવી રીતના થયું છે. તો આપણે ખરેખર જોઈ શકીએ છીએ કે અહીં ભવાની માતાનું જે મંદિર છે તેના નીચેના જે ભાગ છે ત્યાં સુધી પાણી આવી ગયા છે અને હવે થોડું જ 1 ફૂટ જેટલું પાણી બાકી રહી ગયું છે. લોકોના ઘરમાં પાણી ઘૂસવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને લોકો પોતપોતાના વાહનોને તથા ઘર વખરીને આ રીતે સંકેલીને ઊંચા વિસ્તારમાં કે ઊંચા ઘરોમાં મૂકી રહ્યા છે. જોડાયેલા રહો એસપીપી ભારત ન્યૂઝ. નવસારી જિલ્લા બ્યુરો ચીફ રવિ ટંડેલ.